વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અરુણાચલ પ્રદેશની મુલાકાત દરમિયાન ₹5100 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સનું અનાવરણ કર્યું। તેમણે ઈટાનગર સ્થિત રાજભવન ખાતેથી શિયોમી જિલ્લામાં 2 જળ વિદ્યુત પરિયોજનાઓ અને તવાંગમાં એક કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ વર્ચ્યુઅલ માધ્યમથી કર્યો। આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું કે અરુણાચલની મારી આ યાત્રા વિશેષ બની ગઈ છે, કારણ કે નવરાત્રિના પહેલા દિવસે મને આટલા સુંદર પહાડ જોવા મળ્યા। વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા। તેમણે કહ્યું કે કોંગ્રેસ જેવી પાર્ટીને લાગતું હતું કે આટલા ઓછા લોકો છે અને લોકસભાની પણ ફક્ત 2 બેઠક છે, તો અરુણાચલ પર ધ્યાન કેમ આપવું? તેમણે ઉમેર્યું કે કોંગ્રેસની આ માનસિકતાએ અરુણાચલ અને સમગ્ર પૂર્વોત્તરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે। વડાપ્રધાને કહ્યું કે અમે નોર્થ ઈસ્ટના 8 રાજ્યોને અષ્ટલક્ષ્મીની જેમ પૂજીએ છીએ, તેથી આ વિસ્તારને વિકાસમાં પાછળ ન મૂકી શકાય। જો કે આ પ્રસંગે રાજ્યપાલ કેટી પારનાયક, મુખ્યમંત્રી પેમા ખાંડુ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ પણ હાજર રહ્યા હતા। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।